તો યુક્રેનમાં સૈન્ય ઓપરેશનની રશિયા દ્વારા જાહેરાત કરી દેવામાં આવી રહી છે. વર્લ્ડ વોર 3ની જાહેરાત કરી દેવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેરાત કર્યા બાદ અનેક શહેરોમાં હુમલાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. યુક્રેનના અનેક શહેરોમાં વિસ્ફોટના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. યુક્રેનની રાજધાની કીવમાં પણ વિસ્ફોટના અહેવાલ પ્રાપ્ત થયા છે. યુક્રેનની સેના શસ્ત્રો હેઠા મૂકી દે તેવું પણ પુતિન દ્વારા નિવેદન અપાયું છે અને રશિયન સૈનિકોને યુક્રેન ઉપર હુમલો કરતા રોકો તેવું પણ યુએન દ્વારા નિવેદન અપાયું છે. તો જંગનું એલાન થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા રશિયા શાંતિની અપીલ કરી રહી છે. તે પોતાની સેના પછી જ કાર્યવાહી આગળ કરવામાં આવશે તેવું પણ કરવામાં આવી રહ્યું છે. યુક્રેનના અનેક શહેરોમાં વિસ્ફોટના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આ બાબતે ચર્ચા કરવા માટે અમારી સાથે રક્ષા વિશ્લેષક જયદેવ જોશી જોડાઈ ગયા છે. જી જયદેવજી, સૌપ્રથમ તો સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલું તે વર્લ્ડ વોર 3ની જાહેરાત કરી દેવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. યુક્રેન ઉપર કેટલાક અહેવાલ પણ પ્રાપ્ત થયા છે વિસ્ફોટના. શું કહેશો? જી ચોક્કસપણે જે રીતે છેલ્લી અડધી પોણી કલાક કે કદાચ વધીને કહીએ તો કલાકમાં જે સમાચારો આપણને મળે છે એ દર્શાવે છે કે પુતિન અને રશિયા એકદમ સ્ટ્રોંગ વિલ, મજબૂત મનોબળ ધરાવે છે અને જે સૈન્ય ઓપરેશન્સનો એક બહુ મોટો ફંડામેન્ટલ, એક બહુ મોટો પ્રિન્સિપલ, એક મૂળભૂત સિદ્ધાંત છે એ છે અટેક બાય સરપ્રાઇઝ એન્ડ સ્વિફ્ટનેસ, કે એકદમ સરપ્રાઇઝ સાથે અચંભિત કરી દેતા રીતે અને ઝડપથી અટેક કરવો. એ આપણે જોઈ રહ્યા છીએ. પહેલાં આપણે અમુક બોમ્બ્સ અથવા રોકેટ્સની વિશે સાંભળ્યું, પછી કીવના એરપોર્ટ અને ત્યાંના મિલિટરી થાણા વિશે, અને હવે કદાચ એ પાટનગરમાં જ 3-4 જગ્યાએ આ અટેક્સ થયા એ આપણે સાંભળ્યું. તો જે ઝડપથી અને એક સમગ્ર વિસ્તારને કવર કરતો જે અટેક છે એ દેખાડે છે કે પુતિન કમિટેડ છે, એને બહુ જલ્દીથી એ નિવેડો ઈચ્છે છે. અને આવા જો ડિજિટલ યુગ આપણે એ શબ્દ વાપરીએ તો મજબૂત સામરિક શક્તિ ધરાવનાર દેશોમાં આ નવી સદીમાં થનારું આ પહેલું યુદ્ધ છે. કદાચ વિશ્વ આખું આટલા ત્વરિત રીતે યુદ્ધ થતા જોવા માટે ટેવાયેલું નથી, એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. સાથોસાથ યુક્રેન અને રશિયાની સામરિક તુલના કરવામાં આવે તો બહુ મોટો ફેર છે. એટલે નાટો દેશો, અમેરિકા અને બીજા દેશો જો આ વાતમાં સામેલ થાય તો ભલે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો રશિયા ખૂબ મોટું, એઝ વી સે કે દે વિલ વિન અ લોટ ઓફ ગ્રાઉન્ડ, ઘણું બધું એ જીતી ચૂક્યા હશે અથવા યુક્રેનના સામરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બરબાદ કરી ચૂક્યા હશે. એવું ચોક્કસપણે 1-2 દિવસમાં જ દેખાય છે કે બની જશે. જી, એટલે સૌથી મોટી વસ્તુ એ જ છે કે અત્યારે જે પ્રમાણે વર્લ્ડ વોર 1 અને 2ની વાત કરી ત્યારે એટલા સક્ષમ નહોતા બધા દેશો, પરંતુ ડિજિટલ યુગ આવી ગયો છે. અત્યારે દરેક દેશ પાસે પરમાણુ શસ્ત્રો ઉપલબ્ધ છે. એટલે જો કદાચ આ યુદ્ધ આગળ વધારે ખરાબ બની શકે તો સમગ્ર દુનિયા માટે ખતરો પેદા થઈ શકે છે. ડેફિનેટલી એ શક્ય છે. અને જે રીતે આપણે આમ હવાઈ વાતો ના કરીએ, પુખ્તા વાતો કરીએ રુચા આપણી ચેનલના માધ્યમથી, તો આની પહેલાં પણ જ્યારે આપણે એક રવિવારના રોજ સંદેશ વિશ્લેષણ આપણે એક કાર્યક્રમ કર્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું, અને એ આપણે સાચું ઠરતું જોઈ રહ્યા છીએ કે 2 જ દિવસની અંદર આટલા બધા ડેવલપમેન્ટ થશે. પહેલી વાત. બીજી વાત, રશિયા એમની સ્વાયત્તતા માટે બધું કરશે. એમણે ડોનસ્ટેક અને લુહાન્સ્ક, આ જે 2 પ્રોવિન્સીસ છે યુક્રેનના, ત્યાં પોતાના વિદ્રોહીઓ રશિયન વેપન સાથે મોકલી દીધા છે. આપે કહ્યું એમ બીજા રાષ્ટ્રો આમાં સામેલ થાય કે ન થાય એના માટે આપણી ચેનલમાં કરેલા આ કાર્યક્રમના 2 દિવસ અગાઉ મ્યુનિક સિક્યોરિટી કાઉન્સિલમાં જે વાત કરી હતી યુક્રેનના પ્રેસિડેન્ટે, એને દોહરાવું તો કે એમણે એવું કહ્યું હતું કે વી આર ધ ગાર્ડિયન્સ ઓફ યુરોપ, કે અમે અમારી પૂર્વી સીમા પર રશિયા જેવા આક્રમણકારીને બચાવી આખા યુરોપને રોકીને આખા યુરોપને બચાવી રહ્યા છીએ. તો આ વાત જ્યારે એમણે કરી ત્યારે એ મ્યુનિક સિક્યોરિટી કાઉન્સિલની બેઠક જે જર્મનીમાં થઈ હતી અને યુક્રેનને મદદ કરતા ઘણા યુરોપીય રાષ્ટ્રોએ રશિયા પર સેન્કશન્સ લગાવવા જોઈએ તેની વાત કરી હતી. હાલ યુક્રેન નેટોનું સદસ્ય નથી, પણ એ લોકો ઈચ્છે છે કે બને
અને એના માટે જ આખી આ લડાઈ છે. અમેરિકા પણ એટલા માટે જ આમાં સિરમોર થઈને આગળ વધે છે. જો આ વાત યુક્રેનના રાષ્ટ્રપ્રમુખની જે હતી કે વી આર ધ ગાર્ડિયન્સ ઓફ યુરોપ અને પ્રોટેક્ટ અસ વેન વી લેટ ધ સેન્કશન્સ કમ વેન વી હેવ અવર બોર્ડર્સ ટુ ડિફેન્ડ, એમણે એમ કીધું કે જ્યાં સુધી અમે અમારી સરહદો બચાવી રહ્યા છીએ કમસે કમ ત્યાં સુધી રશિયા ઉપર મજબૂત સેન્કશન્સ લગાવી દો. આ બે વાતનો જો પોઝિટિવ અસર જો બીજા યુરોપીય રાષ્ટ્રો લે તો રશિયાની સામે કમસે કમ 7 થી 8 યુરોપીય રાષ્ટ્રો અને અમેરિકા સામેલ થાય. યુકે ઇંગ્લેન્ડના પણ પ્રધાનમંત્રી ઘણું બોલી ચૂક્યા છે અને એમણે પણ સેન્કશનની વાત કરી છે. અમેરિકા જો આગળ વધશે તો એ પણ પીછેહઠ નહીં કરે. આ જોતા ટેન્શનનું વાતાવરણ અને મોટા રાષ્ટ્રોનું પીઠબળ યુક્રેનને મળે એ સંભવિત છે. એક વસ્તુ જે એમને કદાચ બે વસ્તુ જે એને અટકાવે એ છે કે યુક્રેન અત્યારે નેટો સંગઠનનું સદસ્ય નથી. બીજું, યુનાઇટેડ નેશન્સે બહુ જ ઝડપથી એ વાત કરી દીધી છે કે યુદ્ધને ખતમ કરીએ અને યુએસએને પણ અમેરિકાને પણ જગત જમાદાર થતા કદાચ રોકે. જી જયદેવજી અમારી સાથે જોડાયેલા રહેજો. આ બાબતે રશિયા દ્વારા જે યુક્રેન પર હુમલો કરાયો છે, યુક્રેનના કયા કયા વિસ્તારોમાં વિસ્ફોટ થયો છે તે તમામ બાબતે ઇન્ટરનેટ ઉપર અમારી સહયોગી જીલ બતાવશે. જી જીલ, તો અત્યારે તંગદિલી ભરી પરિસ્થિતિ સર્જાયેલી છે અને રશિયાએ જે રીતે સૈન્ય ઓપરેશનની જાહેરાત કરી નાખી છે તેને લઈને યુક્રેનમાં અલગ અલગ શહેરોમાં ધમાકાઓ સંભળાઈ રહ્યા છે. લોકો ત્યાં ભયભીત થયા છે. જો વાત કરીએ તો અમેરિકાએ પણ કહ્યું છે કે રશિયાએ પોતાની સૈન્ય છે તે પરત લેવી જોઈએ, પરંતુ રશિયાએ સૈન્ય ઓપરેશનની તો જાહેરાત કરી નાખી છે પરંતુ ધમકી આપી છે અને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે તમામ જે લોકો આમાં દખલઅંદાજી કરી રહ્યા છે તે અત્યારે ન કરે, નહીતર તેમણે પણ પરિણામ ભોગવવું પડશે અને બીજા જે દેશો છે તે પણ ભોગવી શકે છે પરિણામ. અત્યારે ચિંતાનો માહોલ ચોક્કસથી દેખાઈ રહ્યો છે, પરંતુ એ પહેલા આપને બતાવું મેપના માધ્યમથી કે યુક્રેનના કયા કયા શહેરો છે કે જ્યાં ધમાકાઓ સંભળાયા છે. જો કીવની વાત કરીએ તો કીવમાં અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાયેલી છે અને કીવમાં અત્યારે ધમાકાઓ સંભળાઈ રહ્યા છે. સૈન્ય ત્યાં મોટી સંખ્યામાં તૈનાત છે, ત્યાં ટેન્ક બી છે અને સાથે જ કેટલાક લશ્કરના જવાનો છે તે અત્યારે તૈનાત છે. ખાર્કિવમાં પણ અત્યારે બોમ્બ બ્લાસ્ટ સંભળાઈ રહ્યા છે. સાથે જ જો વાત કરીએ લુહાન્સ્ક અને ડોનેટ્સ્કમાં પણ અત્યારે ધમાકાઓ સંભળાયા છે અને એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે ડોનેટ્સ્કમાં અત્યારે મોટું ઓપરેશન ત્યાં થઈ શકે છે, પરંતુ કોઈ અત્યારે એવી કોઈ જાણકારી નથી મળી રહી કે ડોનેટ્સ્કમાં અત્યારે કોઈ સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું હોય, પરંતુ આ શક્યતાઓ છે. સાથે જ જો વાત કરીએ મેરિયુપોલ કે ત્યાં પણ બોમ્બ ધડાકાઓના અવાજ સંભળાઈ રહ્યા છે. ઓડેસાની જો વાત કરીએ તો ત્યાં પણ અત્યારે લોકો ભયભીત છે. સૈન્યનો કાફલો મોટી સંખ્યામાં તૈનાત છે અને તેનાથી થોડાક જ આગળ જઈએ તો ચીસાનાઉ જે શહેર છે ત્યાં પણ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે અને આખી જે બોર્ડર છે રશિયા અને યુક્રેન વચ્ચેની જે આ બોર્ડર આપ જોઈ શકો છો ત્યાં સૈન્ય મોટી સંખ્યામાં તૈનાત છે અને કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી રશિયા આ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હતું. તેમાં પણ કોઈ જ વાતની નવાઈ નથી, કારણ કે જે રીતે અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે, જે બોમ્બ બ્લાસ્ટના અવાજો સંભળાઈ રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે સમગ્ર યુક્રેનમાં આખા બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે અને હજી પણ વધુ ધમાકાઓ સંભળાઈ શકે છે. આખી પરિસ્થિતિની જો વાત કરીએ રૂચા કે રશિયાએ જે રીતે યુદ્ધની ઘોષણા કરી નાખી છે ત્યારે પુતિને કહ્યું છે કે યુક્રેન પોતાની સેના છે તે પાછળ લઈ લે અને સેનાના જવાનો છે તે હથિયાર હેઠા મૂકી દે તેવું પુતિને કહ્યું છે. સાથે જ બીજા દેશોની જો વાત કરીએ તો અમેરિકાએ કહ્યું છે કે રશિયા જ આ યુદ્ધ માટે જવાબદાર છે. યુએન કહી રહ્યું છે કે અમે આ યુદ્ધના સમર્થનમાં નથી અને તાત્કાલિક જ કોઈ નિર્ણય લેવામાં આવે અને યુદ્ધને રોકવામાં આવે તેવું આહવાન યુએન કરી રહ્યું છે અને એ હિત માટે છે, એ આ સમગ્ર દુનિયાના હિત માટે છે. પરંતુ રશિયા અત્યારે પોતાની હઠ પર જાણે કે બેઠું હોય તેમ લાગી રહ્યું છે અને પુતિને થોડીક જ વાર પહેલા જે રીતે યુદ્ધની ઘોષણા કરી નાખી છે ત્યારે યુક્રેનના તમામ જે શહેરો છે કે જ્યાં ધમાકાઓ સંભળાઈ રહ્યા છે પરિસ્થિતિ ખૂબ જ તંગ બની રહી છે અને લોકોમાં
પણ ચિંતાનો માહોલ છે. ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ભારતમાં પણ તેની ઘણી અસરો થશે. સામાન્ય જનતા છે તેને પણ આની અસર ભોગવવી પડશે. મોંઘવારીનો માર છે તે સહન કરવાનો આવી શકે છે. સાથે જ ક્રૂડની કિંમતો છે તેમાં પણ વધારો થઈ શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. અત્યારે હવે સમગ્ર દુનિયાની નજર રશિયા પર રહેલી છે કે રશિયા શું નિર્ણય લે છે અને શું ગતિવિધિઓ યુક્રેન અને રશિયા વચ્ચે થાય છે. રૂચા. જી આભાર. તો જયદેવભાઈ, આપને પૂછવા માંગીશ કે જેવી રીતે આ રશિયા ઉપર કેટલાક રશિયા દ્વારા યુક્રેન ઉપર જે હુમલા થઈ રહ્યા છે, અનેક વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે, ગ્લોબલી આની ખૂબ જ ખરાબ ઇમ્પેક્ટ પડશે. આ સાથે સાથે ભારત દેશને પણ ખૂબ મોટી અસર પડશે. ચોક્કસપણે ફર્સ્ટલી લેટેસ્ટ કોમ્પ્લિમેન્ટ ઝીલ, એણે ખૂબ સરસ રીતે મેપ ઉપર આપણને બતાવ્યું, અને રૂચા આપે પણ આજે વાત કરી છે ગ્લોબલ ઇમ્પેક્ટની, એ પણ ખરી છે. ભારત ઉપર પણ ઇમ્પેક્ટ ચોક્કસપણે ઝીલ રૂચા આનું પડવાનું છે. એ રીતે પણ ભારત ઉપર આનું ઇમ્પેક્ટ પડી શકે કે ભારતના કેટલાય રક્ષા સોદાઓ, શસ્ત્ર સરંજામ, વેપન્સ જે છે આપણે રશિયાથી ખરીદીએ છીએ. આપણે યા તો એના ડિફેન્સ ઓફસેટ પ્રોડક્શન પાર્ટનર છીએ અથવા પ્લગ એન્ડ પ્લે ટાઈપ ત્યાંથી એકદમ ખરીદીને આપણે ત્યાં લઈ આવીએ છીએ. અને આ શસ્ત્ર સરંજામ જે આપણે રશિયાથી લઈએ છીએ એ એરફોર્સ, નેવી, આર્મી એ બધા આપણે ત્યાં આપણે વાપરીએ છીએ. જ્યારે ક્યારે પણ આવી લડાઈ થાય એ લાંબો ટાઈમ ચાલે કે ટૂંકો ટાઈમ ચાલે, રશિયાનું આખું ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બધું અત્યારે પોતાની ડિફેન્સ નીડ્સને પૂરી કરવામાં લાગી ગયું હશે. ભલે લડાઈ ટૂંકી હોય પણ અમુક મહિનાઓ સુધીનો એમણે સ્ટોક પાઇલ જમાવડો કરી રાખ્યો હશે. આ બધી સ્થિતિમાં ખાલી ડિફેન્સ પ્રોડક્શનમાં પણ ભારત પોતાની શક્તિ વધારવા માટે જે આપણે અમુક જે સોદાઓ જે બાકી હોય, જે હથિયારો લેવાના બાકી હોય, એમાં મોડું થાય. અને બહુ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નોટ રૂચા કે 23 વર્ષ લગભગ પછી આજે અથવા આવતીકાલે પાકિસ્તાની પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન વિઝિટ કરી રહ્યા છે રશિયાને. જી, આ 23 વર્ષ પછી બને છે. રશિયા એક્ઝેક્ટલી રશિયા બહુ સરસ રીતે ડિપ્લોમેટિકલી પ્લે કરે છે. એમણે રશિયા સાથે, ચીન સાથે દોસ્તી કરી છે, પાકિસ્તાન સાથે દોસ્તી કરી છે. એટલા માટે પણ ભારત એક તરફ જોવો તો એક ટ્રાયેંગલ બની રહ્યો છે ભારતના ઉત્તર અને પૂર્વમાં, કે જે આ એક યુતિ બની રહી હોય એવું પણ છે. ચોક્કસપણે યુદ્ધના દુષ્પરિણામો હોય જ છે. યુદ્ધને જેટલું વખોડીએ એટલું ઓછું છે, પણ ભારત પણ આના દુષ્પરિણામોથી બચી નહીં શકે. આર્થિક રીતે તો કમસે કમ નહીં જ બચી શકે. જી, એટલે ભારત માટે એ જ વસ્તુ છે. કારણ કે આપે જણાવ્યું તે પ્રમાણે સમાચારમાં પણ હતું 2 દિવસ પહેલા કે ઇમરાન ખાન રશિયાના પ્રવાસે છે અને 23 વર્ષ બાદ એવું બની રહ્યું છે કે કોઈ પાકિસ્તાનના વડાપ્રધાન રશિયાની મુલાકાતે હોય. એટલે વડાપ્રધાન રશિયાની મુલાકાતે છે અને એક બાજુ ચીને પણ રશિયા તરફી પોતાનું વલણ દર્શાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ જે છે યુક્રેન અને રશિયા વચ્ચેની તેની સીધી અસર ભારત ઉપર આડકતરી રીતે તો થશે જ. ચોક્કસપણે ભારત પર આની અસર થશે. અને આ સમયે ઇટ્સ અ વર્ડ ઓફ કોશન. આઈ એમ શ્યોર કે ભારતની કેન્દ્ર સરકાર, આપણા પ્રધાનમંત્રી, આપણા ડિફેન્સ મિનિસ્ટર અને બધા લોકો, વિદેશ મંત્રી, બધા લોકો આ વાતથી સુવિદિત છે અને ચોક્કસપણે એક સારો નિર્ણય જ લેશે. પણ આ સમયે જ્યારે ભારતે ચૂઝ કરવાનું થાય એમના દશકાઓ જૂના એવા મિત્ર રશિયા, કે જે જૂનું સામ્યવાદી છે અને આજના સામ્યવાદી ચીન સાથે દોસ્તી બનાવે છે, આના વચ્ચે અથવા તો નવું બની રહેલું મિત્ર, પણ જે મિત્ર ઓછું છે, ટ્રેડ પાર્ટનર વધારે છે એવું અમેરિકા, આ બે વચ્ચે જો ભારતે ચૂઝ કરવાનું થાય તો એક બહુ અઘરી ચોઇસ હોય. આ બહુ ગળમથલ અથવા અસમંજસમાં નાખી દે તેવી વાત છે. એ સમયે ભારતે તેની દશકાઓ જૂની જે પોલિસી છે, વિદેશ નીતિ છે, એને વળગીને રહેવું જોઈએ. જે છે કે બે રાષ્ટ્રો વચ્ચે જો લડાઈ થાય તો તેમાં અમે દખલઅંદાજી નહીં કરીએ. જો ત્રીજા કોઈએ દખલઅંદાજી કરવાનું થાય તો તે સંયુક્ત રાષ્ટ્રના જ કહેવા પ્રમાણે થવું જોઈએ. અને જો ભારત આ સ્ટેન્ડને વળગી રહે રૂચા, તો એટલા માટે પણ સારું છે કે ભવિષ્યમાં આપણે કાશ્મીર સાથેનો મુદ્દો જે ડીલ કરવાનો થાય એમાં આપણે પાકિસ્તાન સિવાય બીજા દેશોને બહાર રાખી શકીએ જો આ પ્રકારનું મેચ્યોર સ્ટેન્ડ ભારત દાખવે તો.
જી, એટલે 100% ભારત માટે તો એ જ સારું છે કે યુએનના થ્રુ કોઈ પણ જો પક્ષ નક્કી કરવાનો આવે તો યુએન કે તે પ્રમાણે જો ભારત વર્ષે તો જ ભારત માટે ગ્લોબલી અને આગળના ભવિષ્ય માટે પણ ખૂબ સારું રહેશે, કારણ કે એક બાજુ પાકિસ્તાન અને ચીન છે અને બીજી બાજુ અમેરિકા છે. એક જોતા જોઈએ તો અમેરિકા અને રશિયા બંને આપણા મિત્ર દેશો છે, તો સામે ચીન અને પાકિસ્તાન જોડે આપણા કેવા સંબંધ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ચોક્કસપણે એ વાત પણ, અને એક વાતમાં ઉમેરો કરીએ રૂચા, કે આમાં એક બીજું નવું એલિમેન્ટ સામેલ થાય છે, એ છે નેટો. જે નેટો રાષ્ટ્રોનું સંગઠન છે એમાં અમેરિકા અને નાટો, યસ, જે નેટો જે છે એના જે તત્કાલીન રાષ્ટ્રોનું જે ગઠબંધન છે એ ડ્યુરિંગ ધી કોલ્ડ વોર અમેરિકાએ બનાવેલી યુતિ હતી રશિયા વિરુદ્ધની. એ સમયે પણ ભારત આ નેટોનું સદસ્ય બન્યું નહોતું, બનવાનું એમણે ટાળ્યું હતું અને આવા કોઈ પણ મિલિટરી અલાયન્સ સાથે અમે નહીં જોડાઈએ એવી વાત કરી હતી. આજની તારીખમાં જોઈએ તો પણ આપણે ક્વોડ કન્ટ્રીઝ, જે 4 રાષ્ટ્રોનો એક સમૂહ છે, અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા, એનો સદસ્ય છીએ. પણ ઓકસ જે છે જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને જાપાન પછીથી જોડાય છે કદાચ, અને યુએસએ જે છે એ સામરિક ગઠબંધન છે, એનાથી દૂર રહેવાનું ભારતે પસંદ કર્યું છે. તો એ રીતે જોતા પણ નેટોનું સદસ્ય યુક્રેન નથી, તો આ રીતે ભારતે એનાથી પણ દૂર એટલા માટે રહેવું જોઈએ કે આમાં તો ભારતની ગણતરી પણ એક નાટો પ્યાદા રાષ્ટ્ર તરીકે થઈ જાય છે.